નિકુંજભાઈ મહેતા, પ્રભારી શ્રી ચંદ્રશેખરભાઈ દવે, આપ સૌને પણ આ દીપ પ્રાગટ્યના ઉપક્રમમાં જોડાવા માટે નમ્ર વિનંતી। શહેર ભાજપના પ્રમુખ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અભયસિંહજી ચૌહાણને પણ નમ્ર નિવેદન। શહેર ભાજપના મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ ને પણ દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કરું છું। સમગ્ર ભાવનગર શહેરને અનેરી સ્વચ્છતા પ્રદાન કરી અને પુષ્પની જેમ મહેકતું અને મગમગતું બનાવવાના શુભ આશય સાથે આજે આપણે સૌ સાથે મળી અને સ્વચ્છતા અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના પ્રથમ દિને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસભાઈ જોશી સાહેબને પણ વિનંતી। ડોક્ટર તેજસભાઈ જોશી સાહેબ જેઓ આપણા ભાવનગર શહેરના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર છે અને રિયલ હીરોઝનો એવોર્ડ જેમને મુખ્યમંત્રીના વરદ હસ્તે મળેલો છે। ભાવનગર શહેરને સ્વચ્છતા બક્ષવાના દીપ પ્રાગટ્ય કરી અને સ્વચ્છતાની જ્યોતને પ્રજ્વલિત કરવામાં આવી અને હવે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન વામણિયાને વિનંતી કરું તેઓ આપણને આજના સ્વચ્છતા ही સેવા પખવાડિયા અંતર્ગત તારીખ 17 થી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાના ભાગરૂપે આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમો સતત 1 અઠવાડિયા સુધી થવાના છે। ત્યારે આપ સૌ સ્વચ્છતા માટે જેટલું પણ કરી શકાય એટલું સવે સ્વચ્છતા માટે કામ કરવાનું છે। સ્વચ્છતા એ સંસ્કાર છે, સ્વચ્છતા એ આપણા જીવનને તંદુરસ્ત રાખે છે, સ્વચ્છતા એ શિસ્ત છે અને સ્વચ્છતા એ આપણા આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે। ત્યારે સૌ સ્વચ્છતાના આગ્રહી બનીએ। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતા મિશન દ્વારા ભારતની અંદર એક ઝુંબેશ ચલાવી છે। ત્યારે સ્વચ્છતા એ આપણા જીવનમાં ઉતારીએ અને સ્વચ્છતા હંમેશા આપણું શહેર હોય, ગામડું હોય, ઘર હોય કે જાહેર જીવનના સ્થળો હોય, આ દરેક જગ્યાએ આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ એવી મારી શુભેચ્છાઓ। ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીનો। સ્વચ્છતાને આપણા જીવનમાં વણી અને સ્વચ્છતાને જ આપણે સંસ્કાર બનાવીએ અને એ સ્વચ્છતા જ આપણું સ્વાભિમાન બને અને સ્વચ્છતા થકી સ્વસ્થતાને આપણે પામી શકીએ અને આવો આપણે સૌ સ્વચ્છતા માટે કટિબદ્ધ બનીએ। કાર્યક્રમને આગળ લઈ જતા હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો છે। સૌપ્રથમ સફાઈ કામદાર તરીકે ભાવનગર શહેરની અંદર કામગીરી કરનાર ભાઈ શ્રી સુરેશભાઈ વાળા
જેઓ રેડિયો અને ટીવીની અંદર પોતાના કાર્યક્રમો પણ રજૂ કરે છે. આમ તો એક પાયાના પથ્થર સમાન કામગીરી જેમની કહી શકાય, કારણ કે સ્વચ્છતા માટે સફાઈ કામદારો જે કામ કરી રહ્યા છે એમના થકી જ આજે આપણું ભાવનગર શહેર આવું સરસ મજાનું નમૂનેદાર બની રહ્યું છે. ત્યારે એવા જ એક કલાકાર ભાઈ શ્રી સુરેશભાઈ વાળાને વિનંતી કરું લોકગીતોની પ્રસ્તુતિ કરે. ભાઈ શ્રી સુરેશભાઈ વાળા.
મજાની લોકગીતોની પ્રસ્તુતિ મન મોર બનીને થનગાટ કરે અને કસુંબીનો રંગ, આ બંને ખૂબ સુંદર મજાના લોકગીતો ભાઈ શ્રી સુરેશભાઈ રાવળના કંઠે અને એમની સાથે સાજિંદાઓની ટીમ, આવો તાળીઓના ગુંજારોથી વધાવીએ. અને હવે પ્લેનેટ રેકોર્ડિંગ સ્ટુડિયોથી રેકોર્ડેડ ખ્યાતનામ કલાકારો શ્રી કાર્તિક ભટ્ટ અને વૈષ્ણવી રાવળના સ્વરમાં ગવાયેલા અને સંગીત કાર્તિક ભટ્ટના સંગીતની સાથે સ્વચ્છતા હી સેવા 2024 ઝુંબેશ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલા થીમ સોંગના લોન્ચિંગ માટે વિનંતી કરીશ ભાવનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબ શ્રી સુજીત કુમાર સાહેબ, ભાવનગર જિલ્લા કલેક્ટર માનનીય શ્રી મહેતા સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને વિનંતી કરું, ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા તૈયાર કરેલા થીમ સોંગ સ્વચ્છતા હી સેવા પ્લેનેટ રેકોર્ડિંગ સ્ટુડિયોથી રેકોર્ડેડ કાર્તિક ભટ્ટ અને વૈષ્ણવી રાવળના સ્વરમાં ગવાયેલ અને કાર્તિક ભટ્ટના સંગીત અને શબ્દો સાથે બનેલ આ થીમ સોંગનું લોન્ચિંગ કરે એવી નમ્ર વિનંતી. સ્વચ્છતા હી સેવા 2024 આવ્યું ભાવનગરમાં બધી રીતે સ્વચ્છતા એલાવ્યું. બાય બાય બેબી, બાય બાય બેબી. સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પાડી દઈશું, સૂકા ભીના કચરાને છૂટો પાડી દઈશું. કચરો ભેગો. અરે મહેશ કાકા, તમે કેમ છો? મજામાં હો બેટા, તું કેમ છો? હું પણ મજામાં છું કાકા. સવારમાં કઈ બાજુ? આ જોને, તારા કાકીએ શાકભાજી મંગાવ્યા છે તો એ લેવા જાઉં છું. ઠીક, પણ સાથે થેલી લેવાનું ભૂલી ગયા કે શું? ના ના, થેલીની શું જરૂર? આટલી વસ્તુ લઈએ તો ઝબલું તો આપે જ ને. અરે કાકા, એ પ્લાસ્ટિકના ઝબલા આપણી પૃથ્વીને કેટલું નુકસાન કરે છે ખબર છે? નુકસાન? એ વળી શું નુકસાન કરે? લો, તમને નથી ખબર? તો ચાલો મારી સાથે 15મી ઓગસ્ટના પ્રોગ્રામમાં. ત્યાં એવી સ્કૂલના બાળકો તમને સમજાવશે. कसम ये खाए रे, टिक 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 टिक, प्लास्टिक टिक ना पाए रे, टिक 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 टिक, कसम ये खाए रे, टिक 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 टिक, प्लास्टिक टिक ना पाए रे. अगर सुन लो जिस्म लेना हम तो बम ये फट जाएगा, ये बहती सी है नदियाँ का ये पानी रुक जाएगा. अगर सुन लो जिस्म लेना हम तो बम ये फट जाएगा, ये बहती सी है नदियाँ का ये पानी रुक जाएगा. कि कर दो रहम धरती का ये दम भी घुट जाएगा, कि कुदरत की हर नस नस में जहर ये बस जाएगा. प्लास्टिक के हम सब मोहताज हैं, कैसा ये समाज है. करना हो हाथों में आज है, मौका ये अपना बनाए रे. टिक 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 टिक, कसम ये खाए रे, टिक टिक टिक
बाय बाय रे कसम ये खाए रे प्लास्टिक ना पाए रे हम जो मिलकर मान ले अगर वक्त ये बदल जाएगा कि इस धरती के नामे से बोझा हट जाएगा Refuse, reuse, recycle ये नए रिवाज है प्लास्टिक वाले स्माइल सारे हो चुके आओ खुल के मुस्कुराए रे कसम ये खाए प्लास्टिक ना पाए रे कसम ये खाए प्लास्टिक ना पाए टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक ना पाए रे ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિ. આવો કેમ કાકા હવે સમજાઈ ગયો ને? હા હો, હવે સમજાઈ ગયું. ચાલો તો હું ઘરે જઈને કાપડની ચલી લઈ આવું. મહેશ કાકાને તો સમજાઈ ગયું. તમે બધા પણ સમજી ગયા ને? પ્લાસ્ટિક હટાવીએ, પૃથ્વીને બચાવીએ. અદ્ભુત પ્રસ્તુતિ. તમારું ભાવનગર પહેલા તો થોડોક ઉત્સાહ થઈ જાય. મોજે મોજ. સૌપ્રથમ મારું નામ શુભમ ત્રિવેદી છે. હું ભાવનગરથી જ બેઝ કરું છું. હું એક સ્ટેન્ડઅપ કોમેડિયન છું અને સૌપ્રથમ તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર કરું છું કે આ મને સ્ટેજ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. તો બેઝિકલી સ્વચ્છતાની થીમ છે આજની, તો જોક્સ પણ આજના ક્લીન જ રહેશે. અને જો સ્વચ્છતાની વાત કરીએ તો મને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ જ ફરિયાદ નથી. સાહેબ બેઠા છે એટલે ખોટું નથી બોલતો, માખણ નથી મારતો, પણ મને ખરેખર કોઈ ફરિયાદ નથી. કેમ કે મેં જોયા છે દિવસમાં 3-4 વાર કચરાની ગાડી આવે છે, સવારમાં આપણા સફાઈ કર્મચારીઓ સફાઈ કરતા હોય છે. મેં જોયા છે લોકોને મહેનત કરતા. આમ સવાર મસ્ત પવિત્ર વાતાવરણ હોય, એક કાકા વોકિંગમાં નીકળ્યા હોય. આવું કરે ને કાકા. સ્વચ્છતા કર્મીઓ તો આપણે સફાઈ કરે જ છે ને. હવે એ કાકાને બધી રીતની તકલીફ છે સમાજમાં. એ કાકાને મારી હાઈટથી તકલીફ છે. તમને મારી હાઈટ લાગે છે ખરાબ કોઈને? સરસ 6 ફૂટનો લાંબો છોકરો. 6 ફૂટ હાઈટના ફાયદા જોયા તમે? પેલા બાસ્કેટબોલ પ્લેયર જોયા છે, ઊભા બાસ્કેટ કરીને બાસ્કેટબોલમાં. આઈડિયા છે? હું આમ ઊભા માળિયામાં સામાન ચડાવી દઉં છું. મારા ઘરવાળા મને પસ્તીની દુકાને વજન કાંટાની જેમ વાપરે છે. આટલી સરસ હાઈટ છે. મારા મમ્મીને મારા માટે માગા આવવા માંડ્યા છે અત્યારથી કે તમારો વજન કાંટો આપશો એક દિવસ માટે. આટલી સરસ હાઈટ છે. કાકા જ્યારે મને જોવે ને ત્યારે એમ કે આ આપણો શુભાંગ છે, ઓળખાતો જ નથી. શુભાંગ છે, ઓળખાતો જ નથી. હવે મારો એ જ સવાલ છે કે ઓળખાતો નથી તો મારા ઘરે વાત કઈ રીતે પહોંચે છે કે આજે તમારો બાબો બગીચામાં 2 છોકરીઓ સાથે બેઠો હતો? અલગ અલગ ટાઈપના લોકો હોય છે. એમ તો આપણી ભાવનગરની પ્રજા ખૂબ સારી જ છે, કચરો નથી ફેલાવતી, પણ 1-2 લોકો હોય છે એવા કે આમ જોશો ને તમે આમ કચરો ફેંકતા પહેલા આમ જોશે. ના કઈ હવે એકથી આમ કચરો ફેંકી દેશે ને અમુક હશે ને આમ કચરો ફેંકે, બોમ્બ ફેંકે, ખબર આમ ડસ્ટબિન બિચારું કેટલું પ્રેમથી કહેતો હોય છે કે કચરો મને આપો, આ કચરો મને મારો. અરે આટલું જ જોર છે. ઓલિમ્પિક્સમાં જાઓ, આપણા દેશના યુથ આટલા સરસ સરસ મેડલ લાવી રહ્યા છે. કચરો ફેંકે, ગોળા ફેંકો, ભાલો ફેંકો, આવું બધું કરતા હોય. એટલે અમુક કેવા હોય છે ખબર? ક્યારેક એટલે ખબર છે સાહેબ પીવો છો? ના ક્યારે. એટલે એવા લોકો હોય છે કચરો ફેંકવાના. આમ તો એકદમ સ્વચ્છ હોય છે. આમ તમે જોશો ને કોઈ છોકરો હશે, છોકરીની સાથે હશે, ના બેબી એવી રીતે ફેંકમાં, હું મારા પોકેટમાં મૂકી દઉં છું. અત્યારે ડસ્ટબિન મળશે ને હું ત્યારે ફેંકી દઈશ. જેવું સ્ત્રી પરિજન આગું જશે ને એ છોકરાથી એટલે દિવાલ ઉપર, એટલે મારોથી જ આઈડિયા છે કે દિવાલ આપણે સફેદ રંગની જ કરાવી, લાલ આપોઆપ થઈ જશે. અને દિવાલ ઉપર તો મારે બહુ સરસ મજાનો આઈડિયા છે કે દિવાલ ઉપર એક સ્લોગન લખેલો હોય ખબર? અહીં કચરો નાખવો નહીં, અહીં થૂકવું નહીં.
એમાં નહીં ઉપર જ થૂકી દે લોકો, એટલે અહીંયા કચરો અહીંયા થૂકવું એવી રીતે. પણ મેં એક બહુ સરસ મજાનો વિચાર લાવી નાખ્યો છે, કંઈ ખોટું ન લગાડું, બટ દિવાલ ઉપર આપણે એવું લખાવી દઈએ. મેં મારી દિવાલ ઉપર એવું લખાવી દીધું હતું, એક પિતાનો પુત્ર હશે એ થૂકશે નહીં. એક આકાએ થૂકી દીધું પછી ત્યાં. એટલે એવી રીતે અલગ અલગ લોકો હોય છે. હમણાં વચ્ચે BMC નું ચેકિંગ બહુ ચાલતું હતું, તમે નોટિસ કર્યું હશે, કોરોનાના ટાઈમે બહુ ચેકિંગ ચાલતું હતું BMC નું. તો એક ભાઈ આમ બજારમાં ઉભા હતા, માસ્ક કાઢ્યું એક સેકન્ડ, તો સાહેબ ગયા BMC ના એમની પાસે, સાહેબ લાવો દંડ થયો તમારો 1000 રૂપિયાનો. ઓલો દલીલ કરે, ના 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 સાહેબ એમનો 2 સેકન્ડ માટે માસ્ક કાઢ્યું, ખાલી 2 સેકન્ડમાં તમે દંડ લઈ લો. તમે આમ જોઈને જ બેઠા છો કે જેવું માસ્ક નીચે કરે દંડ લઈ લીધો, તો આવું ન હાલે, હું દંડ નહીં ભરું. સાહેબે કીધું અહીંયા આ વિડીયો જો, આ 1000 રૂપિયાનો દંડ છે, 2 સેકન્ડ માસ્ક કાઢ્યું એના માટે નથી, માસ્ક કાઢીને થૂક્યો ને તું એના માટે છે આ દંડ. આવી હોશિયારી કરે છે લોકો. તો આમ તો 2014માં શરૂઆત થઈ ને સ્વચ્છતા અભિયાનની સાહેબ, ડિજિટલી 2019-20માં થઈ. ભારત સરકારે ટિકટોક ને PUBG બેન કરી દીધું, અને આપણું સ્વચ્છતા અભિયાન જોઈને આપણા પાડોશી દેશે પણ વિચાર્યું કે આપણે સ્વચ્છતા અભિયાન કરીશું. તો એ લોકો એના દેશની ઇકોનોમી સાફ કરી નાખી, એની દેશના લોકોના ખાતા સાફ કરી દીધા, અને ટૂંક સમયમાં તે દુનિયામાંથી શાયદ નકશામાંથી એમનો દેશ પણ સાફ થઈ જાય એમ છે. તો મેં એકવાર મારી સ્કૂલમાં કહી દીધું, નાનો હતો ને, કે સાહેબ સ્વચ્છતા અભિયાન કરીએ. તો મને પ્રિન્સિપલ પાસે લઈ ગયા કે અહીંયા શું કરવું? મેં કીધું સાહેબ સ્વચ્છતા અભિયાન કરવું. તો કે એમાં શું હોય? મેં કીધું કાંઈ નહીં સાહેબ, સ્કૂલનો બધો કચરો કાઢી નાખવાનો આપણે. તો સાહેબે મને મારા ભાઈ LC આપી દીધું. એટલે ના, આવું તો નથી થયું. મેં બધું સમજાવ્યું કે સર આવી રીતે હોય છે, આપણે સ્વચ્છતા કરશું. સ્કૂલમાં અલગ અલગ ટાઈપના, હું 4 ટાઈપના ડસ્ટબિન લેતો આવ્યો, ભીનો કચરો, સૂકો કચરો, મેટલ કચરો, અસ્વીકાર્ય કચરો, એવી રીતે. છોકરાઓ અલગ જ ધૂનમાં છે, પેલું ડસ્ટબિન, બીજું ડસ્ટબિન, ત્રીજું ડસ્ટબિન ને ચોથું ડસ્ટબિન, બસ. અને છોકરીઓ તો અલગ જ છે સાહેબ, પિંક કલરનું ડસ્ટબિન મળશે આમાં. થેન્ક યુ ગાઈઝ, ધેટ્સ માય ટાઈમ. માય નેમ ઇઝ શુભાંગ ત્રિવેદી, અને આજના આપણા બીજા એક્ટ માટે આવી રહ્યા છે ખાસ જામનગરથી એવા અમારા મિત્ર જય કૃષ્ણ ગઢવી. જોરદાર તાળીઓથી સ્વાગત કરજો જય કૃષ્ણ ગઢવીનું. 4 જણાને હસવા માટે થેન્ક યુ. બાકી બધા તો મને લાગે છે કે સમ લઈને આવ્યા છે કે ગમે ઈ કરશો, હસશું નહીં આજે. હા જો, એટલે હવે સમ તોડ્યા. સૌથી પહેલા તો થેન્ક યુ મને બોલાવવા માટે. અને જેમ શુભાંગભાઈએ કીધું કે મારું નામ જય કૃષ્ણ ગઢવી છે, એટલે હું માણસોને જે કહું ને કે ભાઈ હું કોમેડી કરું છું તો માને જ નહીં. મને હું ઇન્ટ્રોડક્શન આપું ને મારું કે મારું નામ જય કૃષ્ણ ગઢવી છે, સૌથી પહેલા એમ છે ઓહો કવિરાજ એકાદા 2 દુઆ લલકા. એ લોકોને ખબર નથી સાહેબ કે મારા બાપ ગૌતરમાં કોઈ ગાયું નથી, 7 પેઢી વહી ગઈ, કોઈ ગાયું નથી. ખરેખર મારા દાદાએ છેલ્લે ગાયું હતું, અમે પહેલા ખંભાળિયા રહેતા, હવે જામનગર રહી છીએ, એટલે ત્યાં રહેવા આવવું પડ્યું પાછું. એમ એવું ગાયું, ગામ ફેરવી નહીં ગયા. અને સ્વચ્છતા અભિયાનની તો હવે વાત થાય છે. મને એવું જાણવામાં આવ્યું કે ભાવનગરમાં બાપુ ડાયરો બહુ છે. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે. તો હું પહેલા જ જય માતાજી કરી દઉં, કારણ કે છે એમાં એવું કે સ્વચ્છતા અભિયાન તો હવે જ છે. બાકી અમારા સમાજે તો આમ બાપુ ડાયરાને મળીને આમ સપાકરાજી ગાયા છે ને, એ લોકોએ પછી સ્વચ્છતા અભિયાન લાવ્યું છે અંગ્રેજો ઉપર. ભાઈ સ્વચ્છતાની આપણે જ્યારે વાત કરીને ત્યારે આમ સૌથી પહેલા મને મારા મમ્મીજી યાદ આવે, ગમે ત્યારે. એમને અમે કોઈ, હું ને પપ્પા ને ભાઈ ને અમે બધા ઘરમાં હોય ને તો એ એટલા આમ લથડ પથડ ઘર પડ્યું હોય. જેવો કોકનો ફોન આવે ને કે બેન અમે આજે આવી છીએ, જે વસ્તુ ગાયબ થાય તમને નડે નહીં હો કાંઈ. 2-3 દી તો અમે ગોતતા હોય કે આ ક્યાંય ગયું. હા, એ મને તો અમારે જામનગરમાં તો મારો તો વિચાર છે એમને જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા છે સ્વચ્છતા અભિયાનના. તો પછી કાંઈ ખોવાય તો અમારી જવાબદારી નહીં. હા 2-3-4 દી તો કોકરો જ વિચાર કરે કે આ અહીંયા તો દાળનો દગો હતો, એને એમ થાય કે રાતોરાત ઘર બદલી ગયું કે શું થયું કરે. અને એના કરતાં જો કોઈ વધારે સ્વચ્છતાનું કોઈ ફ્રીક હોય, આમ ક્લીનલીનેસ ફ્રીક જેને આપણે કહીએ, તો એ છે મારી ગર્લફ્રેન્ડ. અને આઈ એમ સો ગ્લેડ કે એ આટલી સાફ સફાઈ રાખે છે, કારણ કે જો એને સાફ સફાઈનો શોખ ના હોત તો એ મારી સાફ સફાઈ કરતી હોત. એટલે એ બહુ સારું છે.
મને 2-3 દિવસથી સુભાનભાઈ કહેતા હતા કે ભાઈ સ્વચ્છતા ઉપર જોક્સ કરવાના છે, સ્વચ્છતા ઉપર જોક્સ કરવાના છે. મેં કીધું કે હા ભાઈ વિચારશું, કંઈક કરશું. મેં જેવો ફોન મૂક્યો ને સામે જ મને એક ભાઈ કચરો આમ કેમ શું ભાઈ કીધું કે આમ બમ જેમ કચરો ભાઈ કેમ થઈ ગયો. મેં કીધું કે ના આમાં જોક્સ જ થાય, બીજું કંઈ તો થાય એમ છે નહીં, કારણ કે લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે ને તમે લોકો બહુ સારી રીતે ભજવી રહ્યા છો એ બધું કરવા માટે. તો એના માટે એકવાર ખૂબ ખૂબ તાળી ગયા છે. અને આ સાવ રિયલ ઇવેન્ટ હું કઈ લાસ્ટ વાત હું તમને કહું. ગઈકાલની જ ઘટના છે. અમારે બિલ્ડિંગ કેવું છે, આમ રાઉન્ડ બિલ્ડિંગ છે, તો અમારી જે ડાબી સાઈડ રહી છે ને એની યાર મારું ભળતું નથી વધારે. તો હું શું મારા ઘરનો સોરી કે હું આવું કરું છું, હવેથી નહીં કરું, પણ મારા ઘરનો જે કચરો કોકો ભેગો થાય ને રેપર ને બધું આમ ફેંકી દઉં. તો એકવાર હું સવારે ઉઠ્યો, મસ્ત આમ બાલ્કનીમાં ઊભો હતો અને એ ભાઈ મારા ઘરમાં કચરો ફેંકતા હતા. મેં કીધું કે આજે તો આખો છે, આને આજે ઝડપાઈ ગયું, આજે મજા આવશે. મેં કચરો જોયો ને તો મેં ફેંક્યો તો એ જ હતો અને 4-5 દિવસે રિટર્ન આવ્યો હતો, એટલે આમ આખું સર્કલ ભરી ગયું હતું. એટલે એવું આપણે બને ત્યાં સુધી ના કરીએ. બારે તો પછી ચોકચકાઈ આપણે સાફ સફાઈ સરખી રીતે રાખશું, પહેલા ઘરની સરખી રીતે રાખીએ, કારણ કે મારું એવું માનવું છે કે હાઉ વી ડુ એનીથિંગ ઇઝ હાઉ વી ડુ એવરીથિંગ. સો ધેટ્સ બીન માય ટાઈમ ગાઈઝ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી. ખૂબ ખૂબ આભાર બંને કોમિક મિત્રોનો. અને હવે રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત G20 થી લઈને વાઇબ્રન્ટ નવરાત્રી સુધી પ્રસ્તુતિ પામેલી જય બહુચરાજી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા ગુજરાતનું ઘરેણું કહી શકાય એવી સુંદર મજાની કૃતિ કાઠિયાવાડી રાસની પ્રસ્તુતિને આવો સૌ સાથે મળીને માણીએ. જય બહુચરાજી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર ગ્રુપની કાઠિયાવાડી રાસ. તાળીઓના જોરદાર ગડગડાટથી આપણે વધાવીએ, કારણ કે જે કૃતિ G20 માં પ્રસ્તુત થવા જઈ રહી છે. આવો માણીએ. પહોંચી છે એનું મને ગૌરવ છે. સ્વચ્છતા ઉપર મેં અઢળક ગીતો બનાવ્યા છે, સનેડા બનાવ્યા છે, ખૂબ બધું કાર્ય કર્યું છે. અને મારા તરફથી દર વર્ષે મિનિમમ એક વિડીયો મારા પ્રોડક્શન હાઉસ તરફથી હું બનાવું છું સ્વચ્છતા ઉપર. છેલ્લા 12 વર્ષથી કોર્પોરેશન સાથે જોડાયેલો છું. કોઈ પ્રોફેશનલ મોટા એક્સપેક્ટેશન વગર બસ મારા ગામ માટે હું કંઈક કરી શકું એના માટે ખૂબ ગીતો, જિંગલ્સ, વિડીયોઝ બનાવ્યા છે. તો 4 ગીતમાંથી અત્યારે એક ગીત જે મેં જ લખેલું છે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. અને જ્યાં યા હોમ, કારણ કે આ બધાનું જ કામ છે, તો યા હોમ કરીને જ્યાં તમે લોકો સાથે જોડાશો તો મને ગમશે. રેડી? ભાવનગર મહાનગરપાલિકા સર્વે ભાવનગર વાસીઓને નમ્ર અપીલ કરે છે, આવો ભાવનગરને સ્વચ્છ અને રળિયામણું બનાવવામાં આપ સર્વે પણ જોડાઈ શકો છો. યાહો 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 કરીને જોડાઈ જઈએ, સ્વચ્છતાના પરચમ લહેરાવી દઈએ. યાહો 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 કરીને જોડાઈ જઈએ, સ્વચ્છતાના પરચમ લહેરાવી દઈએ. સમય
જામનગર તું જાગ, સમયની છે માંગ, ઉઠ ભાવનગર તું જાગ. યાહો 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 કરીને જોડાઈ જઈએ, સ્વચ્છતાના પરચમ લહેરાવી દઈએ. પ્લાસ્ટિક, જૂઠા કાગળ, મસ્તી આ છે સૂકા કચરાની ઓળખાણ. પ્લાસ્ટિક, જૂઠા કાગળ, મસ્તી આ છે સૂકા કચરાની ઓળખાણ. સૂકો કચરો નાખશું આપણે ભૂરી ટોપલીમાં. શાકભાજીના છિલકા હેઠળ ભળકે ફૂલ આ છે ભીના કચરાની ઓળખાણ. ભીનો કચરો નાખશું આપણે લીલી ટોપલીમાં. અરે ભીનો કચરો નાખશું આપણે લીલી ટોપલીમાં. યાહો 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 કરીને જોડાઈ જઈએ, સ્વચ્છતાના પરચમ લહેરાવી દઈએ. કચરો એકત્ર કરતા વાહનમાં, તેને તેના જ વિભાગમાં આપણે નાખીએ. યાહો 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 કરીને જોડાઈ જઈએ, સ્વચ્છતાના પરચમ લહેરાવી દઈએ. મને એક વાત અહીંયા શેર કરવી ગમશે કે ગીત બનાવવા ને એમાં હંમેશા નજાકત, સારી વસ્તુઓ, સારી ગમતી વસ્તુઓ, પંખી, પાણી, સુગંધ, હવા, પણ જ્યાં એઠવાડ ને એવી બધી વાત કરવાની હોય છે ત્યાં ગીતો બનાવવા બહુ અઘરા છે. આખું ગીત, ટોટલ 4 ગીત હતા, એમાંનું એક ગીત પ્રસ્તુત કર્યું છે ને છેલ્લે એક હળવી વાણી સાથે પૂરું કરું કે અહીંયાથી મને કોર્પોરેશનના સાહેબે પૂછ્યું કે તમે કોઈ એક બ્રાન્ડ એમ્બેસેડર આપી શકો અથવા કોઈ એક એવી વ્યક્તિ આપી શકો સ્વચ્છતાની. એટલે મેં કીધું એક જોક બધાએ સાંભળી હશે કે શેઠાણી પોતા કરતા હતા. શેઠ ખૂબ ઉતાવળમાં એટલે બૂટ પહેરીને રૂમમાં ગયા. તે બૂટ પહેરીને ગયા એટલે શેઠાણીનો મગજ ગયો એટલે એને બંદૂક પડી હતી, બંદૂકથી શેઠને ઉડાડી દીધા. વાત પહોંચી પોલીસ સુધી. પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પછી એમના સાહેબનો પોલીસ ઉપર ફોન આવ્યો કે શું થયું? તે કે સાહેબ શેઠાણી પોતા કરતા હતા ને શેઠ આવ્યા, તે કચરો પડ્યો એટલે શેઠાણીએ બંદૂકથી ઉડાડી દીધા છે. તે કે તો શેઠાણી ક્યાં છે? તે કે આ સામે જ છે. તે કે તો પકડી લ્યો. કેમ નથી પકડતા? કે સાહેબ જે પોતું કર્યું ને ભીનું છે, હજી હુકાવાની રાહ જોઈએ છે. તો મેં સાહેબને સજેશન આપ્યું છે કે શેઠાણીને બ્રાન્ડ એમ્બેસેડર રાખો કે ક્યાંય પણ રોડ ઉપર આપણને કચરો નાખતા બીક લાગવી જોઈએ, ક્યાંકથી શેઠાણી ગોળી ન ચલાવી દે. તો બસ આપ સર્વે અહીંયા પધાર્યા, ખૂબ જ આનંદ થયો છે. હું નેક્સ્ટ આઈટમ માટે વિનંતી કરીશ નરેશભાઈને. ખૂબ સુંદર મજાની સ્વરચિત અને એમ છતાં ઘણો બધો સંદેશ આપી જાય એવી પ્રસ્તુતિ આપણે ઓર્કેસ્ટ્રા પ્લેનેટ ગ્રુપના કાર્તિક ભટ્ટ દ્વારા માણી. અને હવે અંતિમ પ્રસ્તુતિ શેરી નાટક સહયોગ ફાઉન્ડેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક, સેગ્રીગેશન અને સેવા હી સંસ્થાન, આ ત્રણેય થીમ આધારિત સુંદર મજાનું શેરી નાટક અંતિમ પ્રસ્તુતિ કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ. આવો સૌ સાથે મળી અને માણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક, સેગ્રીગેશન અને સેવા હી સંસ્થાન થીમ આધારિત શેરી નાટક સહયોગ ફાઉન્ડેશન દ્વારા.
જિલ્લાની અંદર અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે નાટક કે સ્વચ્છતા અભિયાન કે આપણા મોદી સાહેબે બીડું ઝડપ્યું છે કે આપણા ગાંધીજી બાપુનું સપનું સાકાર કરવાનું છે કે સ્વચ્છતા અભિયાન કે જ્યાં ત્યાં કચરો નાખવો નહીં, જ્યાં ત્યાં ગંદવાડ કરવો નહીં, બરાબર, અને સ્વચ્છતા અને આપણો દેશ રોગમુક્ત બને અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહે એવું અમારું આ નાટક છે. તો એમાં એમ કહેવાય છે કે આગમન તમારું થતું હોય તો ઉર્મી અમારી મલકાય છે, આગમન તમારું થતું હોય તો ઉર્મી અમારી મલકાય છે. કોણ જાણે કે ચાંદ ઉગશે કે નહીં, કોણ જાણે કે ચાંદ ઉગશે કે નહીં, પણ અહીંયા તો આ સ્ટેજની અંદર ચાંદની રેલાય છે. ત્યારે એમ કહેવાય છે कृष्ण की बाहों में सोखते थे दो बालिया, कृष्ण की बाहों में सोखते थे दो बालिया. जो આ સ્ટેજ ઉપર નાટકનો કાર્યક્રમમાં બોજા જાય તો બજા તો દો તાલિયા. તો કાર્યક્રમની અંદર અમારી શાંતાબેન આવશે, કાંતાબેન આવશે અને અમારા આખો ટીમ છે, અમારી નાટકની ટીમ છે, બધા પણ આવશે અને આની અંદર આપણી સ્વચ્છતાની વાતો થશે. તો અલી કાંતા અને બેન શાંતા. દર્શન કરી આવો, મટી જશે. મેં કીધું મંદિરે જાવ તો હું તો દવાખાને જાઉં. અરે શાંતા સાંભળે છે, તમને એમ કહું છું ને, તમે બીમાર પડવાનું કારણ એક છે કે તમે ગમે ત્યાં પાણી ઢોળો, ગમે ત્યાં કચરો નાખો, એમાં છે ને પૂરા પેદા થાય, પૂરામાંથી મચ્છર થાય અને એ મચ્છર તમને કરડે એટલે તમને મેલેરિયા થાય, ચિકનગુનિયા થાય, ડેન્ગ્યુ થાય, આવા બધા ઘણા રોગોમાં તમે ફસાઈ જતા હોય. એટલે આપણે છે ને ગમે ત્યાં આપણે કચરો નાખવાનો નથી, ગમે ત્યાં આપણે પાણી ઢોળવાનું નથી, ગમે ત્યાં આપણે ખાયા ખાબુચિયા ભરાવા દેવાના નથી. વાત તમારી સાચી. પછા કાકા બીજી એક વાત કરું. આ જો આ ગામડાની અંદર તો તમે જુઓ ને તો મારી બધી બહેનો છે ને એ શરમના લાડા. કેમ? હા, બહુ શરમના લાડા.
તમે જોવો ને હા. તો એ જો સવારમાં નીકળે ને હા. એટલે કાંઈ લઈને નહીં જવાનું, ખાલી પર્સ જ ભરવાનું. ખાલી પડશે હા. પણ કેમ અને એ બજારમાં જાય ને હા. એટલે શાકભાજી લાવે, શાકભાજી કરિયાણું લાવે, હા. અને તમે જુઓ ને હા. તો એ તમે જુઓ તો આટલા બધા ઝોલા લઈને આવે. ઓહો અલે હા. પણ શાંતાબેન, હા. આપણે કરિયાણું લેવા જાતી હોય બેન. હા. અલે આ શાકભાજી લેવા જાતી હોય હા. તો પ્લાસ્ટિકનો ઝોલો લઈને જ આપણે આવે છે. હા. અને ઘરની અંદર શું હા? આ પ્લાસ્ટિકના ઝોલાથી અમારે કોઈ ફાયદો થાય એવું ખરું? અરે બેન શાંતા અને કાંતા અહીંયા હા. અહીંયા પ્લાસ્ટિક છે ને આપણે નાબૂદ કરવાનું છે હે. અને પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ નથી કરવાનો હે. કારણ કે છે ને હા. પ્લાસ્ટિક છે ને તમે જમીનની અંદર તમે દાબી દો ને હા. અને 100 વર્ષે તમે કાઢો હા. પ્રકાશભાઈ તમે 100 વર્ષે કાઢો ને તો પણ આ પ્લાસ્ટિક છે ને એવું ને એવું જ નીકળે હું શું કહેતો? હા આ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ શું? અરે તમને ખબર છે સિંગલ એટલે કે આપણે આ પાણીની બોટલ છે હા. બરાબર છે હા. પછી આ ચા પીવાના કપ છે બરાબર. એ સિંગલ કહેવાય છે હા, એટલે તમે ના સમજ્યા. હા. જો આ એ પ્લાસ્ટિક છે ને હા. એક ફેરા વાપરો ને પછી બીજી ફેરા ન વપરાય, એને સિંગલ યુઝ કહેવાય. કહેવાય અને આ પંચાયતની નગરપાલિકા દ્વારા છે ને આ ડબલા વાળા તો કેમ હાલે આ બધા? અરે પ્રકાશભાઈ તમને ખબર નથી તમે- જો આ વાદળી ડબલું છે ને એમાં છે ને સૂકો કચરો નાખવાનો અને જો આ લીલું ડબલું છે હા. એમાં ભીનો કચરો નાખવાનો હા, જો આ જે ડબ્બા કર્યા ને હા. આ ડબ્બા પડ્યા છે ને એ. એની અંદર બરાબર. પણ સૂકો કચરો કહેવાય કોને? હા. સૂકો કચરો એટલે તમને ખબર છે ના. આ નાના ભૂલકાઓ પડીકાઓ ખાતા હોય હા. પછી લાકડાનો કચરો પડ્યો હોય હા. બરાબર પછી આપણે ગમે તે કાગળ નાખતા હોય હા. એ બધો સૂકો કચરો કહેવાય હા. અને જો આપણે શાકભાજીમાં જે કુબીના છોતરા છે હા. કેળા છે હા. બરાબર છે પછી આપણે જમવાનું જે ભોજન બગડ્યું હોય અને પછી નાખીએ એ બધો લીલો કચરો કહેવાય હા, જો સમજ્યા ને. અને તમને ખબર છે હા. આ પ્લાસ્ટિક તો બહુ આપણે આ ખાતર બને છે. હા. આનાથી તો આપણને ઘણો બધો ફાયદો પણ થાય છે. બરાબર છે. એટલે આપણે આનું વર્ગીકરણ કરવું જોઈએ અરે અને જાગૃતતા રાખવી જોઈએ. અરે સોનતાબેન તમને ખબર છે હા. આ તમે જબલાની વાત કરીને હા. તો આપણી ગાય માતા છે ને હા. 33 કોટી દેવંતા છે હા. એ પ્લાસ્ટિક ખાય છે હા. તો ઘણી જગ્યાએ મૃત્યુ પણ પામે છે એટલે આપણે પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવાનો નથી. અને તમે એમ કહો છો ને આ પ્લાસ્ટિક ની વાત કરું ને હા. તો અમારા બાજુમાં પેલા ચીમનભાઈ છે. હા. આ ચીમનભાઈ ને તમે જુઓ ને સાહેબ હા. તો એ તમે હા. એને કેન્સર જેવો રોગ થયો હમણાં જ દીવતા બાળેલો એ ધુમાડાથી પણ કેન્સર આપણે જેવો આ થયો. બેનો ચૂલાની અંદર સળગાવે હા. એનાથી પ્રદૂષણ ઊભું થાય છે હા. અને આંખમાં ધુમાડો આવે હા. અને આંખના નંબર પણ આવે છે હા. પછી આપણે આ ધુમાડો પેટમાં જાય હા. આ કિડનીને અસર કરે હા. ભયાનક કેન્સર જેવા પણ રોગો થઈ શકે હા. એટલા માટે આપણે હંમેશા કાપડની થેલીનો જ ઉપયોગ કરવો હા. બરાબર છે કાંતાબેન. અને મારી વાત સાંભળો હમણાં જ મેં આ પ્લાસ્ટિક ને આ સ્વચ્છતા વિશેનું મેં એક મસ્ત સરસ મજાનું ગીત ગાયું. અરે ગીત બનાવી છે હા. હા ગાઓ છો કેવું છે ખબર છે હા. મસ્ત સરસ મજાનું ગીત છે. હા, બોલો. કેવું ખબર છે કે તમે રાખો ને સ્વચ્છતા આગળીએ. એ રાખોને સ્વચ્છતા ગણીએ. તમે નિર્મળ બનાવો તમે નિર્મળ બનાવો આવી જ રીતે જો આપણે સ્વચ્છતા રાખીએ. અરે સાંભળો હા. એટલે શાંતાબેન, હા. તમે આ સ્વચ્છતાની વાત કરીને હા, હા. તો પહેલા તો છે ને હા. આપણે જગ્યા ત્યાંથી સવાર હા. કારણ કે છે ને હા. આપણે જ પહેલા સમજવાનું છે હા. કે છે ને હા. બેનો છે ને હા. પહેલા રસોડું સાફ રાખવું છે બરાબર. કારણ કે આપણે છે ને હા. આની આપણે જવાબદારી લઈ લેવાની છે હા. આપણો હક છે હા. સ્વચ્છતા રાખવાનો આપણો હક છે બરાબર. આપણી ફરજ છે બરાબર. આપણી બહેનોને ખાસ કે હા. આપણું રસોડું સ્વચ્છ હા. પછી આપણી પનિયારી સ્વચ્છ બરાબર. પછી આપણું આંગણું સ્વચ્છ બરાબર. પછી આપણું શેરી મલ્લો સ્વચ્છ બરાબર.
પછી આપણું મંદિર સ્વચ્છ, બરાબર. બરાબર છે. હા, હા. પછી આપણું તાલુકો સ્વચ્છ, બરાબર. પછી આપણો જિલ્લો સ્વચ્છ, બરાબર. અને આપણો આખો ભારત દેશ સ્વચ્છ બનાવવાનો. અરે શાંતાબેન, તમને ખબર છે કે આપણા મોદી સાહેબે બીડું ઝડપ્યું છે હા. અને આપણા ગાંધીજી બાપુનું સપનું છે, હા. એને આપણે સાકાર કરવાનું છે. અને આપણે એક હાથે તાળી પાડી નહીં, એટલે આપણે બધાએ એક સાથે રહીને આ સ્વચ્છતાનું આપણે ઝુંબેશ ઉઠાવી અને સ્વચ્છતા રાખવાની છે. એટલે તો કહીએ છે કે સમજણ વગરનું જીવવું જીવો વર્ષ હજાર, સમજણ વગરનું જીવવું જીવો વર્ષ હજાર. સમજીને ચાલો ભાઈઓ તો બેડો થઈ જાય. ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિ માટે સૌ કલાકારોના આપણે તાળીઓના વિચારોથી વધાવીએ. અને હવે કાર્યક્રમને અંત તરફ આભાર વિધિ માટે માનનીય કમિશનર શ્રી સુજીત કુમાર સાહેબને વિનંતી કરું. આજના સાંસ્કૃતિક ઉત્સવ કલ્ચરલ ફેસ્ટની નમસ્કાર. આજે 17 સપ્ટેમ્બર અને આજથી આપણા સ્વચ્છ ભારત અભિયાન એટલે ની શરૂઆત થઈ છે. 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી આપણા સ્વચ્છતાના મહાઝુંબેશના આપણે શરૂ કરી રહ્યા છીએ. અને આજના દિવસમાં સવારથી જ આપણે કાર્યક્રમ શરૂ થયું અને આજે સાંજે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આપણા વચ્ચે શહેરના આગેવાનશ્રીઓ, થોડા સમય પહેલાં માનનીય મંત્રીશ્રી પણ હતા, પદાધિકારીશ્રીઓ પણ હતા અને શહેરના લોકો જોડાયા. આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અધિકારીગણ અને ભાઈઓ અને બહેનો, આગામી 1.5 મહિનામાં આપણે સ્વચ્છતા, ભાવનગરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે ઘણું બધું આપણે પ્રયાસ કરવાનું છે. અને અમે બધા ભેગા થઈને આ પ્રયાસ કરવાનું છે, કેમ કે આ એક વ્યક્તિના પ્રયાસોથી કંઈ થવાનું નથી. ફક્ત વહીવટી તંત્ર એમાં પોતાના યોગદાન કરે તો પણ સફાઈ અભિયાનને જો હેતુ છે આ સિદ્ધ થવાનું નથી. આપણે આ સ્વચ્છતા અભિયાન એક જનભાગીદારીથી કરવાનું છે, એક ટીમ વર્ક તરીકે કરવાનું છે અને ભાવનગર આખા ગુજરાત રાજ્યમાં અને રાષ્ટ્રભરમાં એક સારું સ્વચ્છતાના એક ચિત્ર ઉપસ્થિત કરે, એક સારું ઉદાહરણ પ્રસ્તુત કરે એવી મારી અપેક્ષા છે. તો આ કાર્યક્રમમાં જે બધા કલાકારગણો પણ ઘણા બધા સારા પ્રસ્તુતિ કર્યા છે સ્વચ્છતાની થીમ ઉપર અને અધરવાઇઝ પણ. તો બધા કલાકાર મિત્રોને પણ મારી ખૂબ ખૂબ શુભકામના અને આભાર. અને અહીંયા ઉપસ્થિત થવા બદલ માનનીય કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને બધા જે ઉપસ્થિત અહીંયા હોલમાં ઉપસ્થિત મિત્રો છે બધાને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માની. અને હવે